આપણો જે રોપવે છે, આજે શ્રવણનું કામ જે છે એ રોપવે કરી રહ્યો છે. કેટલા એવા વડીલો હશે કે જેને ક્યારેય માં અંબાના દર્શન કરવા એક સપનું હતું, પણ આજે એ રોપવે જે છે એ શ્રવણનું કામ કરી રહ્યો છે. પક્ષ કોઈ પણ હોય, લોકોના કાર્ય થશે એમાં અમે હેપી જ છીએ અને હું એવું જ ઈચ્છું છું કે લોકોના કાર્ય થાય આવીને આવી ઝડપ. જે ગંદકી જોઈ મેં, રસ્તા તો ખોદ્યા છે, તમે કીધું કે ગટર નખાય છે એટલે ખોદાઈ રહ્યા છે, પણ બીજી બધી બી બહુ સામાન્ય સમસ્યાઓ છે. લોકો બોલતા નથી કારણ કે હવે લોકોએ એક્સેપ્ટ કરી લીધું છે કે આવું છે, ધીરે ધીરે સુધાર થઈ જશે. યુવાનોએ ખરેખર રાજકારણમાં જોડાવવું જોઈએ, કોઈ ડર વગર, કારણ કે તમારામાં ભાવના છે કામ કરવાની. તો પક્ષ કોઈ પણ હોય, તમારે કામ કરવાનું જ છે તો તમારે કામ કરવાનું જ છે. પક્ષ પછી કોઈ પણ હોય, કાલે હું જીતું, સાહેબ જીતે, કોઈ પણ જીતે, કામ કરેલું છે. એટલે એવું નથી કે આ કોઈ સીધું મેં આવીને આજે આ કેસ કર્યો હોય. એ ભારતીય જનતા પાર્ટી સાથે ઘણા સમયથી કનેક્ટેડ છું અને એના લીધે આજે આ એક વધારે સેવા કરવાનો મોકો જે છે મળ્યો છે. કોંગ્રેસથી લડવું એ જ મોટી વાત છે, કારણ કે બહુ દિગ્ગજ નેતાઓ હોય છે એ પણ લડવા નથી માંગતા, તો ડર લાગે ખરી હારવાનું. મારે અત્યારે કોઈ પક્ષાપક્ષી નથી કરવાની. મારે અત્યારે કેમ અર્જુનની આંખનો એક ફોકસ હતું માછલી ઉપર, મારું ફોકસ એ જ છે કે જો મને અત્યારે મોકો મળ્યો છે જનસંપર્કમાં જવાનો, તો હું લોકોની સમસ્યા ડાયરીમાં નોટ કરું છું કે આટલી સમસ્યાઓ છે અને એ સમસ્યાને ધ્યાનમાં લઈને હું આગળ શું કરી શકું છું. ત્યાં મારો અત્યારે તો મેઇન મોટિવ ને મારો ધ્યાન ત્યાં જ છે અત્યારે તો. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને જુનાગઢમાં ઊભી છું, તળાવની આગળ ઊભી છું. બે ઉમેદવાર મારી બાજુમાં છે અને જુનાગઢમાં ચૂંટણીનો માહોલ આમ તો બહુ જ સમયથી જામી ગયો હતો, પણ બે ઉમેદવારોની ખૂબ વધારે ચર્ચા હતી અને એ બંને ઉમેદવારો એક સાથે છે. પાર્થભાઈ કોટેચા છે અને આ બાજુ છે અંજલિબેન આહિર, અને બંને એકદમ યંગ છે. જુનાગઢનું વિઝન છે એમની પાસે. એ બંને જોડે વાત કરવી છે. પહેલા તો પાર્થભાઈ, મહાનગર બની ગયું જુનાગઢ, મહાનગર જેવા કામ થયા જુનાગઢમાં? મહાનગર જેવા કામ 100% થયા છે. અને પહેલા તો આજે ખાસ કરીને આજના દિવસે, આજે 14મી ફેબ્રુઆરી છે, આજના દિવસે હું તમામ શહીદો જે પુલવામાની અંદર આપણા સોલ્જર છે, જેમની લાઈફ જેમને ગુમાવેલી હતી, એ તમામ શહીદો અને એમના પરિવારને નતમસ્તક વંદન કરું છું કે જે આપણા માટે થઈને આ તિરંગો ખાલી એટલા માટે જ નથી લહેરાતો કે હવા આવે છે, પણ એટલા માટે કે છેલ્લા શ્વાસ સુધી એ શહીદો લડે છે. જૂનાગઢની વાત કરીએ તો અત્યારે જે જગ્યાએ આપણે ઉભ્યા છીએ, આ જે નરસિંહ મહેતાનું તળાવનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ખાસ કરીને જૂનાગઢની અંદર આજે જે રોડના કામ છે, ભૂગર્ભ ગટરનો જે ઇસ્યુ વર્ષોથી ચાલી રહેલો હતો, એ હું તો એવું કહીશ કે પૂર્વ બોડીએ જેને આ કામ કર્યું એ સાહસભર્યું કામ હતું, કારણ કે એમને ખબર હતી કે આંખે થવાનું કામ થશે જ, કારણ કે એ રોડ ખોદ્યા વગર એ શક્ય નહોતું. આજે એ કામ જે છે એ કમ્પ્લીટ થવાના ઓલમોસ્ટ એ કામ બધા પૂરા થઈ ગયા છે. રોડનું કામ ચાલુ છે. આ જ રોડ જે છે ને, આ નરસિંહ મહેતા તળાવવાળો જોઈએ છે, ઘણા સમયથી આ રોડનું કામ ચાલુ હતું એટલે બંધ હતું. આજે તમે એ રોડ ઉપર ગાડી લઈને જાઓ ને, તમે જુઓ કે એ જ રોડ કામ થતું હતું ત્યારે થોડી તકલીફ હતી. મારા એક ઇન્ટરવ્યુમાં 2 દિવસ પહેલા જ મેં એવું કીધું હતું કે ભવનાથ તલેટી જે છે તેનો રોડ થશે, તો આજે તમે કદાચ ભવનાથ તલેટીથી જુઓ તો એ રોડનું કામ ચાલુ જ છે અને જ્યાં સુધીમાં શિવરાત્રી આવશે ત્યાં સુધીમાં ઓલમોસ્ટ એ કામ પતી ગયું હશે. તમામ રોડ આવનારા દિવસોની અંદર જે છે એક પણ જે છે પૂરા થઈ જશે અને હજી પણ ડેવલપમેન્ટના જેટલા પણ કામ છે, આજે પણ હું તમને ગણાવું તો નરસિંહ મહેતાનું સરોવર જે છે, કેટલા વર્ષથી કામ ચાલુ હતું? આનું કામ ચાલુ હશે ઓલમોસ્ટ, હું વિચારું છું કે કામ હાથમાં લીધું એને 2 વર્ષ જેવો તો ટાઈમ લાગેલો હતો અને એ હજી પણ કામની અંદર તમે જોવો તો આખું સરાઉન્ડિંગ છે, તમે આખું એટલે અહીંયા હજી બેન્ચો આવશે, જે સિનિયર સિટીઝન જે છે એ લોકોને બેસવા માટે થઈને, લોકોને વોકિંગ કરીને જવું હોય તો એ પણ થઈ શકશે. અહીંયા આઇલેન્ડ જેવું જે છે બનાવવામાં આવશે કે જે બોટ્સ જે છે એ પણ મૂકવામાં આવશે. એટલે ઘણા બધા કામ જે છે તે ધીમે ધીમે હજી પણ એ ડેવલપમેન્ટ સ્ટેજ ઉપર છે, ચાલુ છે. અહીંયા વોશરૂમ જે છે રાખેલા છે, રેસ્ટોરન્ટ જે છે એ પણ અહીંયા આવશે. એટલે આ બધા ઇવન તમે અત્યારે જુઓ તો ઉપરકોટ ખૂબ સરસ રીતે રિનોવેટ થઈ ગયો છે. લાખો ટુરિસ્ટ જે છે અત્યારે ત્યાં આવે છે. જૂનાગઢની અંદરનું મ્યુઝિયમ જે છે એ પણ બહુ સરસ રીતે ડેવલપ કરવામાં આવ્યું છે. આપણો જે રોપવે છે, આજે શ્રવણનું કામ જે છે એ રોપવે કરી રહ્યો છે. કેટલા એવા વડીલો હશે કે જેને ક્યારેય માં અંબાના દર્શન કરવા એક સપનું હતું, પણ આજે એ રોપવે જે છે એ શ્રવણનું કામ કરી રહ્યો છે. આવા ઘણા બધા કામ જે છે એ જૂનાગઢની અંદર છે ને આવનારા દિવસોમાં હજી પણ જેટલા પોસિબલ જે રીતે થશે તો એ કેન્દ્ર અને રાજ્ય સરકાર એ કામ ચોક્કસપણે કરશે. અંજલિબેન, આટલી બધી વાતો કરી, આમાં તમે કેટલા સહેમત છો? કારણ કે તમે વિરોધ પક્ષમાં છો, સામે ઊભા છો, તમે પણ તમારી નજરથી જુનાગઢ જોયું હશે. વિરોધ પક્ષ તમે બોલો છો, પણ વિરોધ પક્ષનું એ કામ નથી હોતું કે સામેવાળાએ કરેલું કાર્ય એને વિરોધમાં જ લેવું. જેટલું કર્યું છે એમને બેસ્ટ જ કર્યું છે.
5G ની સ્પીડે તો ના કહી શકાય, પણ 4G કે 3G ની સ્પીડે થયું છે. અને હજી હું આશા રાખું છું કે સાહેબ છે, સાહેબની સત્તા છે, હું એવું નથી ઈચ્છતી કે હું જ જીતું, કોઈ સામે પક્ષ ના જીતે. જે પણ જીતે એ લોકોના આવા ને આવા સારા કાર્યો આખા જુનાગઢમાં થાય, આખી જુનાગઢની જનતાને આ જેમ બન્યું છે એમ લોકોને મદદ મળવાની છે કે ભાઈ આ ઓકે કંઈક નવું મળ્યું છે, ખુશી થઈ છે. એવી રીતના આખા જુનાગઢના લોકોને જે સમસ્યાઓ છે એ પૂરી થાય, એમાં અમારી પણ સહમતિ છે કે હા લોકો ખુશ થશે તો અમને ગમશે. પક્ષ કોઈ પણ હોય, લોકોના કાર્ય થશે એમાં અમે હેપી જ છીએ. અને હું એવું જ ઈચ્છું છું કે લોકોના કાર્ય થાય આવીને આવી ઝડપ. કયા કાર્ય થયા 5 વર્ષમાં? સરે કીધું જ હમણાં જે કાર્ય થયા છે, અને સાહેબે કીધું કે ગટરના કામ ચાલુ છે, હવે લગભગ પૂરા થવાના અંશે છે. એટલે હજી ઘણા પણ એવા બધા વિસ્તારો છે કે જે મીડિયાના માધ્યમથી લોકોની સમસ્યાઓ દેખાય છે, એમાં પણ આવી જ રીતના ઝડપથી કામ થાય અને લોકો પણ એ સુખાકારીનો લાભ ઉઠાવે, એ જ મારું તો હેતુ છે, બીજું તો કંઈ નહીં. અચ્છા, એક ક્વેશ્ચન એ પણ છે કે બહુ જ નાની ઉંમર છે, 22 વર્ષના તમે છો અને કોંગ્રેસથી લડવા માટે સામે ઊભા છો, એટલે કોંગ્રેસથી લડવું એ જ મોટી વાત છે, કારણ કે બહુ દિગ્ગજ નેતાઓ હોય છે એ પણ લડવા નથી માંગતા, તો ડર લાગે ખરી હારવાનો? હાર જીત એ મોટો પ્રશ્ન નથી હોતો, કારણ કે તમારી હારમાં પણ ક્યાંક તમારી જીત છુપાયેલી હોય છે. એટલે હાર જીત ના કરતા હું યંગસ્ટરને એવું જ કહું છું કે પરિણામની આશા રાખ્યા વગર તમે સખત પુરુષાર્થથી કામ કરો જો તો તમારી આગળ સફળતા બનતી રહેશે. કારણ કે હાર જીત એ જીવનનું પહેલું છે, એમાં ધ્યાન ન દેતા તમે લોકો માટે કેટલું કરી શકો છો, તમારામાં કેટલી ક્ષમતા છે, એ તમારી ક્ષમતા બહાર આવે, લોકોને તમે ક્યાંક ને ક્યાંક મદદ થાવ એવી ભાવના તમારી છે, તો એમાં તમારે હારનો કંઈ પ્રશ્ન નથી રહેતો અને જીતનો કંઈ પ્રશ્ન નથી રહેતો. અને હું મારી અત્યારે જીત એટલી જ માનું છું કે લોકોએ મને સમર્થન આપ્યું કે ના અમે તમારી સાથે છીએ. પ્રચાર માટે ગયા ત્યારે શું જોયું? લોકોની સમસ્યા તો હશે અહીંયા? લોકોની સમસ્યા, તમારું કામ છે લોકોની સમસ્યા બતાવવાની, લોકોનું સારું કાર્ય બતાવવાનું, તો તમે તમારા માધ્યમથી લોકોની સમસ્યા બતાવી હશે, લોકોનું સારું કાર્ય બતાવ્યું હશે, તો એ તો લોકો જાણે છે મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી. તો ઘણી બધી તો અગવડો તો છે લોકોને, પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પાર્ટીને કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ હોય, જે પણ સત્તા ઉપર આવે એને ભગવાન એટલી બધી શક્તિ અને એટલી બધી ઝડપ સાથે કાર્ય કરવાની શક્તિ આપે કે લોકોને આ જેટલી બધી અગવડતા થઈ રહી છે હવે એ ના થાય. પાર્થભાઈ, તમે જે કામ ગણાયા, હું માનું છું કે પહેલા જે હતું જુનાગઢની સ્થિતિ, કે પહેલા જે જુનાગઢ હતું એનાથી ખૂબ સારું બી થયું છે, પણ જ્યારે આપણે કમ્પેરિઝન પર આવીએ, મહાનગરની વાત કરીએ, તો હું અત્યારે ભવનાથને બધે ફરીને આવી, જે ગંદકી જોઈ મેં, રસ્તા તો ખોદ્યા છે, તમે કીધું કે ગટર નખાય છે એટલે ખોદાઈ રહ્યા છે, પણ બીજી બધી બી બહુ સામાન્ય સમસ્યાઓ છે. લોકો બોલતા નથી કારણ કે હવે લોકોએ એક્સેપ્ટ કરી લીધું છે કે આવું છે, ધીરે ધીરે સુધાર થઈ જશે. પણ તમે યુવાન છો, તમને ખબર છે કે અત્યારના લોકોને શું જોઈએ છે, એ બધી વસ્તુમાં સુધારો ક્યારે આવશે? હું ખાસ કરીને તો લોકોની સાથે રહી લોકોને એક એવી પણ અપીલ કરું છું કે આ કામ જે છે આપણે લોકો એટલે આપણે પણ કોઈ એમની વચ્ચેના જ છીએ, બધા ભેગા થઈને જ્યારે કામ કરશે ને, આજે જ્યારે મોદી સાહેબે સ્વચ્છતાની જ્યારે વાત કરી હતી, સ્વચ્છતા અભિયાન જ્યારે એમને શરૂ કરેલું, ત્યારે એને એમ કીધું હતું કે આ કામ કોઈ એક માણસનું નથી, 140 કરોડનો દેશ છે, કોઈ એક માણસ જો એક સ્ટેપ આગળ લે ને તો દેશ 140 સ્ટેપ આગળ થશે. જ્યારે પણ એ રોડના ને બધા કામ થશે, આપણે એવું કરીએ કે બધી જગ્યાએ જે ડસ્ટબિનો મૂકેલા હોય છે, જરૂર પડશે તો વધારે પણ હજી મુકાવીએ, પણ લોકોને પણ એવી અપીલ કરીએ કે પછી આપણી પણ એક જવાબદારી આવે કે આ શહેર આપણું છે, આ કોઈ એક વ્યક્તિનું નથી કે કોઈ એક પક્ષનું નથી, આપણા બધાનું શહેર છે. એટલે હરેક લોકો જે છે ને એમાં સમર્થન આપે જ છે અને આવનારા દિવસોમાં હજી પણ આપશે. માનો કે જો આટલું સરસ બ્યુટિફિકેશન થયું હોય તો હું નથી માનતો કે લોકોને જેમ થાય કે અમે અહીંયા કંઈક કચરો કરીએ કે કંઈ બગાડ. આ એક નૈતિક પણ રિસ્પોન્સિબિલિટીઝ આપણે બધા 100% જો ફોલો કરીએ તો આવનારા દિવસોમાં એ સમસ્યા જે છે એ પણ પૂરી થઈ જશે. બહુ જ બધા લોકોને એવી કમ્પ્લેન હોય છે કે નેતા જીતી જાય પછી જોવા નથી આવતા. મેં આ વખતે ઇલેક્શન કેમ્પેનિંગમાં અમારા 9 નંબર વોર્ડની અંદર અમે જે ચારેય ઉમેદવારો જ્યારે પણ લોકસંપર્કમાં ગયા છે ત્યારે મેં એક પત્રિકા અમે લોકોએ જે છપાવેલી હતી, અમે ઓલરેડી એક નંબર મૂકેલો છે અને એની સાથે તમે જે ક્વેશ્ચન કર્યો એવા ઘણા બધા મને મીડિયાએ ક્વેશ્ચન કર્યો કે યંગસ્ટર્સ તરીકે તમારી શું અપેક્ષા છે. એટલે હું અત્યારે પણ એવું કહું છું કે પહેલાં પણ કીધેલું હતું ને હજી જવાબદારીપૂર્વક કહું છું કે લોકસંપર્ક ટાઈમે જો મત માંગવા હું લોકોની વચ્ચે જાઉં છું તો એ લોકો મને અને કમળને જો જીતાડી અને કોર્પોરેશનની અંદર મોકલશે તો આવનારા 5 વર્ષ એમને એવું કીધું છે કે તમારે કંઈ અરજદાર થવાની જરૂર નથી, તમારા પ્રશ્નો સાંભળવા માટે થઈને હું તમારી પાસે આવીશ અને જ્યાં સુધી જે વસ્તુ નજરમાં આવી છે
બને તે એવી પ્રયત્ન કરીશ કે આજે પણ લોકસંપર્ક અમારો ગઈકાલે પૂરો થયો, જ્યાં જે કામની શરૂઆતની જરૂર હતી એ કામ તો ઓલરેડી ચાલુ કરાવી પડતી કે જે થઈ શકે એમ છે. રોડ ખોદીને કરવાના હોય તો એને હજી પેન્ડિંગ રાખ્યા છે, બાકી કે હાઉસ કનેક્શન અપાવવાના હોય, કોઈને નાની મોટી જરૂરિયાત હોય તો એ કામ ચાલુ કરાવી દીધા છે. અને એમને એવું કીધું છે કે અમે લોકો તમારી પાસે આવશું અને તમારે આ પહેલ અમે કરેલી છે, કારણ કે એક યંગસ્ટર્સ તરીકે જયારે આજે આટલો વિસ્તાર લોકસંપર્કનો ચાલીને કર્યો છે તો એમને મહિનામાં એક વખત અમે હરેક લોકસંપર્ક ટાઈમે કીધું કે તમે અહીંના કોઈ મેઇન આગેવાનો એવું નક્કી કરો, મહિનાનો એક શનિવાર નક્કી કરો, એવા રાતના ટાઈમે જ્યારે બધા લોકોએ જમી લીધું હોય 9:30-10 વાગે ભેગા થાય અને જે આપ લોકોની સમસ્યા હોય તે આપણે એને સાથે મળી અને ડેવલપ કરીએ. અને આવનારા દિવસોમાં એવું થાય કે ધીમે ધીમે કરતા પછી જે કંઈ પણ સમસ્યા છે એનો અંત આવે તો આ પહેલ જે છે એઝ અ યંગસ્ટર તરીકે અમે લોકોની વચ્ચે જઈએ છીએ, આ વચન આપીએ છીએ ને એ વચન પૂરા નિષ્ઠા ભાવે કાર્યકર તરીકે કરવાની પૂરી તૈયારી છે. લોકો પાર્થભાઈને વોટ આપશે કે પિતાના નામ પર વોટ કરશે? હું ખાસ કરીને એક વાત કહું તો ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચામાં પણ હું રહેલો છું, યુવા મોરચાની ટીમ સાથે કામ પણ કરેલું છે, કાર્યકર તરીકે પણ કામ કરેલું છે. અને આશીર્વાદ જે છે એ કોઈ પણ સ્વરૂપે આવે. આજે એક લેગેસી છે તો એ લેગેસીનો હું એક પાર્ટ બન્યો છું અને જ્યાં લોકોના કામ કર્યા છે. તમે એમ કીધું કે કદાચ પિતાના નામે કામ પડે તો મને એક પ્રાઉડ મુમેન્ટ એટલી ફીલ થાય કે હું જ્યારે લોકો પાસે જાઉં છું, લોક સંપર્કમાં જાઉં છું, ઘણા વડીલો હોય, ઘણા લોકો જે મોટી ઉંમરના જે છે એ મને એવું કહે છે મને જોઈને કે બેટા તને ખબર નથી, તું તો નાનો પણ ફાધરે કેટલા કામ કરેલા છે. તો આ આશીર્વાદ મળે છે તો હું એક્સેપ્ટ કરું છું. પણ એની સાથે સાથે એક યુવા મોરચાના કાર્યકર તરીકે પણ ઘણા બધા કામ જે છે યુવા મોરચાની ટીમમાં રહીને કરેલા છે. જ્યારે યંગસ્ટર્સને જરૂર પડી હોય તો ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર તરીકે પણ કામ કરેલું છે. એટલે એવું નથી કે આ કોઈ સીધું મેં આવીને આજે આ કેસ કર્યો હોય. એ ભારતીય જનતા પાર્ટી સાથે ઘણા સમયથી કનેક્ટેડ છું અને એના લીધે આજે આ એક વધારે સેવા કરવાનો મોકો જે છે મળ્યો છે. કોંગ્રેસ પર આવીએ એટલે જ્યારે નગરપાલિકાની ચૂંટણી હોય તો મોટા ભાગે કોંગ્રેસ નગરપાલિકાની નહીં, હવે તો વિધાનસભામાં પણ મેં જોયું છે કે લડવાનું મૂકી દીધું છે કોંગ્રેસે. ના, પ્રયત્નો તો માનસિક રીતના બધાની અલગ અલગ વિચારધારાઓ અને વિચાર શક્તિઓ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક મને અમારું સમર્થન જોતા, લોકોનું અમને મળતું સમર્થન જોવા એવું લાગે છે કે ના, કોંગ્રેસે એવું લડવાનું મૂક્યું નથી. વધારે તો કાંઈ ન કહેતા કે મારે અત્યારે કોઈ પક્ષાપક્ષી નથી કરવાની, મારે અત્યારે કેમ અર્જુનની આંખનો એક ફોકસ હતું માછલી ઉપર, એમ મારું ફોકસ એ જ છે કે જો મને અત્યારે મોકો મળ્યો છે જનસંપર્કમાં જવાનો તો હું લોકોની સમસ્યા ડાયરીમાં નોટ કરું છું કે આટલી સમસ્યાઓ છે અને એ સમસ્યાને ધ્યાનમાં લઈને હું આગળ શું કરી શકું છું, ત્યાં મારો અત્યારે તો મેઇન મોટિવ ને મારો ધ્યાન ત્યાં જ છે અત્યારે તો, કે હું લોકો માટે શું સારું કાર્ય કરી શકું એમ છું. કારણ કે શરૂઆત હું મારાથી કરવાની, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ મારા ઉપર ભરોસો કર્યો છે કે તું કંઈક કરી શકીશ અને એને મારે સાર્થક બનાવવાનું છે. ઓકે, બંનેને એક છેલ્લો સવાલ છે કે બેમાંથી કોઈ પણ જીતો છો તો 5 વર્ષ પછી અમે શું જોવા આવીએ? 5 વર્ષ પછી એક તો તમે છે એના કરતાં વધારે ડેવલપમેન્ટ જુનાગઢ શહેરનું જોઈ શકશો. રોડ રસ્તા જે છે તમે અત્યારે એના કરતાં ખૂબ સારી રીતે જોઈ શકશો. ટુરિસ્ટ સ્પોટ જુનાગઢ છે, લાખો ટુરિસ્ટ જુનાગઢની અંદર આવે છે તો એમાં વધારે કેવી રીતના ડેવલપમેન્ટ થાય તમે એ જોઈ શકશો. એક નીટ એન્ડ ક્લીન જુનાગઢ આપણે જોઈ શકશું. જુનાગઢ વાસીઓ ઉપર પણ અમને એટલો ભરોસો છે કારણ કે આ સ્પિરિચ્યુઅલ ભૂમિ છે. અત્યારે જે કામ ચાલુ હોય ને થોડી ક્ષતિ રહી ગઈ કે લોકોને એમાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય અને કદાચ પણ એ તકલીફ વ્યક્ત કરે છે તો 100% સાચા છે, કારણ કે એમને મત આપ્યો છે તો એને તકલીફ પડી તો એ કહે છે તો અમે સ્વીકારીએ. પણ અમને એટલોય ભરોસો છે આ જ જુનાગઢની જનતા ઉપર કે કામ થયા પછી એ જ લોકોનું સમર્થન પૂરેપૂરું મળવાનું છે. એટલે આવનારા દિવસોની અંદર જુનાગઢની અંદર જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે આવશો ને ત્યારે આ બધા પ્રશ્નો જે છે ને એ નહીં રહી, બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયેલા હશે અને જુનાગઢ એક નવા સ્વરૂપ સાથે લોકોની સમક્ષ હશે એવી હું ભારતીય જનતા પાર્ટી વતી એક કાર્યકર તરીકે તમને ખાતરી આપું છું. લોકો ભરોસો તો મૂકે છે પણ પછી વરસાદ પડે ત્યારે એમનો ભરોસો ડગી જાય છે, કારણ કે એ ટાઈમે રોડ કામ ચાલુ હતું એટલે રોડ ખોદાયેલા હતા અને સ્વાભાવિક રીતે પરિસ્થિતિ જે છે એ ગંભીર હતી. એની સાથે આ વખતે જે વરસાદ આવ્યો એ ઘણા વડીલો કે જે આપણે અનએક્સપેક્ટેડ વરસાદ તો એવી રીતે આવતો જ, એવી રેઇનફોલ પણ થતો
પણ જે સમસ્યા આ વખતે થઈ હતી એવા ઘણા વડીલો કહે છે કે અમે અમારા લાઈફ ટાઈમમાં પણ આવું નથી જોયું. આપણે ગુજરાતીમાં કહેવત છે કે આગ ફાટ્યું હોય પછી તમે એમાં થીગડું મારવા જાઓ તો એ ગમે એટલું કરો તો પણ એ નેચરની સામે પોસિબલ ઘણી વખત પ્રેક્ટિકલી નથી હોતું. એ સિચ્યુએશન જ એવી હતી કે અનએક્સપેક્ટેડ જે રેઇનફોલ થયો છે, પણ એ ટાઈમે કામ ચાલુ હતા, રોડના કામ ચાલુ હતા, રોડ ખોદેલા હતા, ક્યાંક કોઈ જગ્યાથી બંધ કર્યા હોય રસ્તા, એવું હતું જે પાણી એક સાઈડ જમા થઈ ગયું હોય ને લોકોના ઘર સુધી આવ્યું. આવનારા દિવસોની અંદર જ્યારે બધા કામ પૂરા થશે અને બધી વસ્તુ જે છે એ પાછી નોર્મલ થશે ત્યારે એ સિચ્યુએશનનો સફર જે છે લોકોને નહીં કરવો પડે. 5 વર્ષ પછી જો તમે જીતો છો તો 5 વર્ષમાં શું બદલશો? જુનાગઢને કયું સ્વરૂપ આપશો? સારી વાત કીધી, પણ આ પ્રશ્નનો જવાબ મને મોકો મળે તો હું તમને કરીને બતાવવામાં માનું છું. કે ત્યારે હું તમને ઇન્વાઇટ કરીશ કે મેડમ તમે મને આ પ્રશ્ન પૂછ્યો તો, આજે આટલી પ્લેસ છે, આ જગ્યા છે અને એની આ સ્થિતિ છે, તમે ખુદ જોઈ લો અને તમે જનતાને બતાવો. બંને ઉમેદવારોમાં અત્યારે જુસ્સો એકદમ વધારે છે. જી તમારે કઈ કહેવું છે? હા, અને ખરેખર આ એક ઇન્ટરવ્યુ બાબતે હું તમારા લોકોને તમારા મીડિયા દ્વારા એક વાત રજૂ કરવા માંગુ છું. અમે યંગ છીએ, અત્યારે કોઈ પક્ષાપક્ષીની વાત ન કરતા હું યુવાનોને એટલું જ કહું છું કે તમે તમારી અંદર પણ જાગૃતતા બતાવો. યુવાનોએ ખરેખર રાજકારણમાં જોડાવવું જોઈએ, કોઈ ડર વગર, કારણ કે તમારામાં ભાવના છે કામ કરવાની. તો પક્ષ કોઈ પણ હોય, તમારે કામ કરવાનું જ છે તો તમારે કામ કરવાનું જ છે. પક્ષ પછી કોઈ પણ હોય, કાલે હું જીતું, સાહેબ જીતે, કોઈ પણ જીતે, લોકોના કામ કરીને બતાવો. ફરિયાદ છે, ફરિયાદની સામે કામ કરીને બતાવો કે અમે આટલું કરી શકીએ છીએ. તો મારી એ જ એક અપીલ છે મીડિયાના માધ્યમથી કે લોકો જોડાય અને લોકોના કામ કરવા માટે યુવાન જોડાય. અને લોકોએ પણ અમને સમર્થન આપ્યું, આટલું બધું બહુ બધું આપ્યું, એના માટે થેન્ક યુ સો મચ. કે 22 વર્ષની ઉંમરે મને આ તક મળી, મોકો મળ્યો, જે કંઈ બી હોય, પણ લોકોએ મને એ હદે મને ગણી કે નહીં આ ખરેખર કામ કરી શકશે, એટલે મને આટલી સક્ષમ બનાવી. હું બધાની આભારી છું અને બધા યુવાનોને એ જ છે કે તમે વધારે ને વધારે રાજકારણમાં જોડાઓ, ના તો કોઈ પક્ષને લઈને પણ તમારી અંદર એક માનસિક સ્થિતિ સાથે કે તમે લોકોના કામ કરવા માટે રાજકારણમાં આવો છો. થેન્ક યુ. આજના દિવસે મારે છેલ્લી એક વાત એટલી કહેવી છે યંગસ્ટર્સને, ખાસ કરીને યુથને, કે આજે જો પોસિબલ થાય તો એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણા સોશિયલ મીડિયામાં, વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં કંઈ પણ જગ્યાએ મહેરબાની કરીને વેલેન્ટાઇન્સ ડેની પોસ્ટ ન મૂકીએ અને શહીદોને નમન કરતી, એમને શ્રદ્ધાંજલિ આપતી એક પોસ્ટ મૂકીએ એવી મારા તમામ યંગસ્ટર્સોને બધાને એક હાથ જોડી અને નમ્રપૂર્વક અપીલ છે કે ફેમિલીને આપણે બિરદાવીએ કે જેમને આ દેશ માટે થઈને એમના નોજવાન દીકરાઓને કે દીકરીઓને આ દેશના તિરંગા માટે થઈને જેમના લીધે આપણે આ બધી વાત પણ કરી શકીએ છીએ ને શાંતિથી સૂઈ શકીએ છીએ. મારી એક નમ્ર અપીલ યંગસ્ટર્સને છે કે આજનો દિવસ એ સોલ્જરોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજનો દિવસ આપણે સેલિબ્રેટ કરીએ. જુનાગઢમાં બંને જે યુવાન ઉમેદવારો છે એમાં એકદમ વધારે જુસ્સો છે, જ્યારે રાજનીતિમાં પગ મૂકે એટલે કોઈ પણ નેતા બને એટલે ક્રાંતિ કરવાનું વિચારે, અને એ વિચાર જ્યારથી આવે છે ત્યારથી જ સુધારાની શરૂઆત થઈ જાય છે. જુનાગઢની સ્થિતિ પહેલા જેવી હતી એના કરતાં સુધારો છે અને અમે એવી આશા રાખીએ છીએ કે 5 વર્ષ પછી અમે જ્યારે અહીંયા આવીએ તો એનાથી પણ સારું જુનાગઢ હોય.